ધોરણ 12 એકાઉન્ટ પાઘડીનું મૂલ્યાંકન એના માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. આપણે બધા જ દાખલાઓ જોવાના છે. તો પાઘડીના મૂલ્યાંકન માટેનો પહેલો દાખલો જોઈએ. મહેન્દ્ર અને પ્રવીણ આ બધી વસ્તુ વાંચવાની જરૂર નથી. આપણને છેલ્લે એવું કીધેલું છે કે છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે આપણે દાખલો ગણવાનો છે. સૌ પ્રથમ આપણે એ જોવાનું છે કે નફો સતત વધતો છે કે નહીં. જો નફો સતત વધતો હોય તો આપણને ખબર છે એ પ્રમાણે આપણે ભારિત સરેરાશ નફો ગણવો. તો એ નફો સતત વધતો નથી એટલે આપણે શું કરવું પડે, પહેલા તો આ જે નફો છે એનો સરવાળો કરવો પડે. 60,000, 60 ને 80, 140 ને 30 એટલે 170 માંથી 20 જાય તો 1,50,000 આપણો ટોટલ સરવાળો આવે. કેટલા આવે? 1,50,000. 1,50,000 જે સરવાળો આવે છે એ સરવાળો જે છે કેટલા વર્ષનો છે? 1, 2, 3 અને 4 વર્ષનો છે. એટલે આપણે પહેલા તો સરેરાશ નફાની પદ્ધતિ છે એટલે પહેલા સરેરાશ નફો શોધી કાઢીએ. તો આપણે લખવાનું અહીંયા સરેરાશ નફો બરાબર, સૂત્ર શું આવશે? સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. કુલ નફો કેટલો છે? તો કુલ નફો છે 1,50,000. વર્ષ કેટલા છે? તો વર્ષ આપણે 1, 2, 3 અને 4 એટલે 4 વર્ષ છે. તો 1,50,000 ભાગ્યા 4 કરવું પડે. એટલે 1,50,000 ભાગ્યા 4 કરીએ તો કેટલા આવે? તો આવશે 37,500. આ જે 37,500 છે એ આપણો કયો નફો કહેવાય? એ આપણો સરેરાશ નફો કહેવાય. પરંતુ આપણે તો શું શોધવાનું છે? પાઘડી માટે શું કીધું છે? છેલ્લા 5 વર્ષની ખરીદીના આધારે પાઘડી ગણવાની છે. તો છેલ્લા 5 વર્ષની ખરીદીના આધારે પાઘડીનું સૂત્ર શું આવશે? પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અને ખરીદીના વર્ષ કેટલા આપેલા છે? 5. તો આપણે કરવું પડે 37,500 ગુણ્યા ખરીદીના વર્ષ 5. તો અમે ગુણાકાર કરી દેવાનો એટલે કે 37,500 ગુણ્યા 5 આપણે કરીએ તો 1,87,500 એ આપણો છેલ્લો જવાબ આવે. એટલે આ હતી આપણી રીત નંબર 1. નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રીતે દાખલો કરવાનો છે. કેવી રીતના ખબર પડે ભારિત સરેરાશ નફો? તો આપણે જો 60,000, 70,000, 90,000 અને 1,10,000 નફો સતત વધે છે એટલે નફો 60,000 છે, પછી 60 ની જગ્યાએ 50 થાય, 50 પછી 70 થાય, 70 પછી 65 થાય. તો આ નફામાં વધઘટ થતી કહેવાય. અહીંયા નફો સતત વધે છે. 60 પછી 70 થયો, 70 પછી 90 થયો અને 90 પછી 1,10. જ્યારે પણ આ રીતનું આવે એટલે આપણે શું કરવું પડે? નફાને ભાર આપવો પડે. એટલે તમારે વર્ષ તો લખવું જ અહીંયા. આ વર્ષ છે તો લખી દેવાનું. કયું છે? 2013-14 જે આપેલું છે બેઠું જ લખી દેવાનું. 2014-15, 2015-16 અને 2016-17. ચલો વર્ષ લખી દીધું. વર્ષ પછી આપણે નફો પણ લખી દઈએ બાજુમાં. નફો પણ આપણે લખી દઈએ. આપેલો છે 60,000, ત્યાર પછી 70,000, ત્યાર પછી 90,000 અને ત્યાર પછી 1,10,000. આગળ વાત કરીએ એ પ્રમાણે જો નફો સતત વધતો હોય તો આપણે શું કરવાનું છે? આપણે ભાર આપવાનો છે. તો અહીં આપણે ભાર આપી દઈએ. ભાર એટલે શું? તો ભાર એટલે ક્રમમાં લખવાનું 1, 2, 3 અને 4. આ રીતના ભાર આપણે આપી દેવાનો. આ બંનેનો ગુણાકાર કરીએ તો 60,000 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 60,000. 70,000 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 1,40,000. 90,000 ગુણ્યા 3 કરીએ તો કેટલા થાય? 2,70,000. અને 1,10,000 ગુણ્યા 4 કરીએ તો 11,444 એટલે 4,40,000. આ શું કહેવાય? કુલ ભારિત નફો. હવે આ જે નફો આવ્યો એ બધાનો સરવાળો કરી દેવાનો. આ જે નફો છે એ દરેકનો સરવાળો કરી દેવાનો. એટલે સરવાળો કરે એટલે કેટલા થાય? 9,40,000
10,000 થાય. આ કુલ ભારિત નફો અને આને કહેવાય કુલ ભાર. કુલ ભાર કેટલો હોય? 4 ને 3 7 ને 2 9 ને 1 10. આના પરથી આપણને જે પૂછેલું છે એ મળીએ. શું પૂછેલું છે? ભારિત સરેરાશ નફાની રીત. આપણે લખવાનું ભારિત સરેરાશ નફો બરાબર ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો જે આપણે શોધી લીધો, કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો કેટલો છે? 9,10,000. કુલ ભાર કેટલો છે? 10. આપણે લખી દેવાનું અહીંયા 9,10,000 અને ભાગ્યા 10. એટલે આપણો જવાબ કેટલો આવે? 91,000 આવે. અને આ જ આપણો જવાબ છે. કારણ કે આની અંદર આપણે પાઘડી પૂછી નથી. પરંતુ જો પાઘડી પૂછે તો આપણે શોધવાનું પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. પણ જો પૂછે તો, અહીંયા પૂછ્યું નથી એટલે આપણો દાખલો અહીંયા જ પૂરો થઈ જાય. પણ જો પૂછેલું હોય તો 91,000 ગુણ્યા 2 વર્ષની ખરીદી ગઈ તો ગુણ્યા 2 કરવાના, 3 વર્ષની ખરીદી ગઈ તો 3 કરવાના, 4 વર્ષની ખરીદી ગઈ તો 4 કરવાના. અહીંયા 2 વર્ષની ખરીદી ગઈ તો કેટલા કરવા પડે? 2. એટલે 1,90,000 ગુણ્યા 2 એટલે 180. 180 ને 2 એટલે 1,82,000 થાય. પરંતુ આ આપણને પૂછેલું નથી. આપણને તો પૂછેલું કેટલું છે? અહીંયા સુધીનું જ પૂછેલું છે. એટલે આપણો જવાબ કેટલો આવે? 91,000 આવે. અને આ જ આપણો જવાબ થશે. ધોરણ 12 એકાઉન્ટ નું ચેપ્ટર નંબર 3 નો દાખલા નંબર 7 એટલે પાઘડીની અંદર આપણી ભારિત સરેરાશ નફાની રીત છે એની 3 વર્ષની ખરીદી આધારે આપણે દાખલો ગણવાનો છે. જ્યારે પણ નફો સતત વધતો હોય ત્યારે આપણને ખબર છે કે ભારિત કરવાનો. જો અહીંયા નફો સતત વધે તો એટલે સૌપ્રથમ આપણે શું લખવું પડે? આપણે વર્ષ લખવું પડે. અહીંયા જે વર્ષ આપેલું છે અને બાજુમાં નફો લખવો પડે. વર્ષ આપણે 1 2 3 4 5 એવું લખો તો પણ લખી દઈએ અને આ બધું લખી દઈએ. 2012-13 એ જ રીતના 2013-14 2014-15 2015-16 2016-17 બસ અહીંયા સુધી આપણને વર્ષ આપેલા છે એ લખી દીધા. ત્યાર પછી આપણે નફો આપેલો એ પણ લખી દઈએ. નફો છે 40,000. ત્યાર પછી 60,000. નફો સતત વધે છે 75,000. ત્યાર પછી 90,000 અને ત્યાર પછી 1,20,000. જ્યારે પણ નફો સતત વધે ત્યારે આપણને ખબર છે પણ આપણે શું કરવું પડે? ભાર આપવો પડે. એટલે અહીંયા આપણે લખવાનું ભાર. અને ભાર એટલે ક્રમમાં આપી દેવાનું 1 2 3 4 અને 5. ભારનો નફા સાથેનો ગુણાકાર. આ જે ભાર છે એનો નફા સાથેનો ગુણાકાર એને કહેવાય ભારિત નફો. 40,000 ગુણ્યા 1 એટલે 40,000. 60,000 ગુણ્યા 2 એટલે 1,20,000. 75,000 ગુણ્યા 3 કરીએ આપણે એટલે 2,25,000. ત્યાર પછી 90,000 ગુણ્યા 4 એટલે 3,60,000. અને ત્યાર પછી 1,20,000 ગુણ્યા 5 એટલે 12,50 એટલે 6 લાખ થાય. આ બધાનો સરવાળો કરીએ એને કહેવાય ભારિત નફો. પણ કેવો? કુલ ભારિત નફો. એટલે કુલ ભારિત નફો થાય 13,45,000. આ 13,45,000 શું છે? કુલ ભારિત નફો છે. અને અહીંયા કુલ ભાર થાય 5 ને 4 9 9 ને 3 12 12 ને 1 14 12 ને 2 14 ને 1 15. કુલ કેટલો થાય? તો પહેલા આપણે શોધવાનું શું? સરેરાશ ભારિત નફો. આપણી પાસે કુલ ભારિત નફો છે એટલે આપણે શોધવાનું ભારિત સરેરાશ નફો અથવા સરેરાશ ભારિત નફો જે લખવું હોય. આપણે લખીએ ભારિત સરેરાશ નફો. શું થાય સૂત્ર? કુલ ભારિત નફો કુલ ભારિત નફો અને છેદમાં કુલ ભાર. આપણને ખબર છે પણ આ બીજી રીત છે. ત્રીજી રીત અધિક નફાની આવશે.
કુલ ભારિત નફો 13,45,000 છે અને કુલ ભાર કેટલો છે તો કુલ ભાર 15 છે. 13,45,000 ભાગ્યા 15 આપણે કરીએ એટલે આપણને જવાબ મળે 89,666.67. આટલા આપણને મળે. હવે પાઘડી આપણે શોધવાની છે એટલે પાઘડીનો છેલ્લો આપણે જવાબ લખવાનો. પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ભારિત સરેરાશ નફો આપણો જે આવે તે લખી દેવાનો 89,666.67. આપણે 66.67 ના કરીએ અને 67 લઈ લઈએ તો પણ ચાલે. અને ગુણ્યા ખરીદીના વર્ષ, તો ખરીદીના વર્ષ આપણને અહીંયા આપેલા છે કેટલા 3. એટલે 3 વર્ષની ખરીદીના દામ છે એટલે આપણે ગુણ્યા 3 અહીંયા લખી દેવાના. એટલે 89,666.67 ગુણ્યા આપણે 3 કરીએ એટલે 2,69,000 અને પછી 0.1 આવે. આ જવાબ પણ સાચો અને આટલું લખો તો પણ ચાલે 2,69,000. જો આ લખી દઉં તો પણ ચાલે. અને જો કદાચ તમે એવું કર્યું હોય કે આની જગ્યા પર 89,667 કરી આવી તો પણ ચાલે, એટલે એ પણ ખોટું નથી. અને આ કરું તો તમારો જવાબ આવે 2,69,001. એટલે દરેકે દરેક વસ્તુ સાચી જ છે. તમે આ લખ્યું હોય તો પણ સાચું છે, આ લખ્યું હોય તો પણ સાચું છે, આ લખ્યું હોય તો જવાબ આ આવશે અને આ લખ્યું હોય તો જવાબ આ રીતના આવશે, જેને આપણે આમાં કન્વર્ટ કરીશું. એટલે આ દાખલો પણ એકદમ સરળ હતો. દાખલા નંબર 7 હતો અને ખૂબ જ અગત્યનો દાખલો હતો. ભારિત સરેરાશ નફાનો દાખલો ગણાવી શકાય. ખૂબ જ અગત્યનો દાખલો છે. રીત નંબર 3, અધિક નફાની 3 વર્ષની ખરીદી, જે જવાબ આવશે એના ગુણ્યા 3 આપણે કરવા. યાદ રાખવાનું આ ત્રીજી રીત છે અધિક નફાની રીત. અને જ્યારે અધિક નફાની રીત આવે ત્યારે આપણે યાદ શું રાખીશું? રોકાયેલી મૂડી અને અપેક્ષિત વળતરનો દર ગુણાકારમાં. જો ચોથી રીત આવે મૂડીકૃત તો અપેક્ષિત વળતરનો દર ભાગાકારમાં. આ રીતના આપણે યાદ રાખીશું. સૌપ્રથમ મિલકતો અને દેવા આપેલા છે, એના આધારે આપણે રોકાયેલી મૂડી શોધીશું. એટલે આપણે લખીશું રોકાયેલી મૂડી બરાબર અહીંયા મિલકતો આપેલા છે એટલે આપણે લખીશું મિલકતો માઇનસ દેવા. મિલકતો આપેલી છે 6 લાખ અને દેવા આપેલા છે 2,50,000. એટલે 6 લાખમાંથી 2,50,000 આપણે બાદ કરી દેવાના એટલે આપણને રોકાયેલી મૂડી મળી જાય 3,50,000. રોકાયેલી મૂડી ખૂબ જ અગત્યનું છે, કારણ કે રોકાયેલી મૂડી પરથી જ આપણને અપેક્ષિત નફો મળશે. એટલે હવે આપણે શોધીશું અપેક્ષિત નફો. અપેક્ષિત નફાનું સૂત્ર શું છે? તો અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. હવે રોકાયેલી મૂડી તો 3,50,000 છે જ આપણી, જે આપણે શોધી લીધી. અને અપેક્ષિત વળતરનો દર આપણને અહીંયા 10% આપેલું છે. મેં કીધું એ પ્રમાણે જો અધિક નફાની રીતે તો અપેક્ષિત વળતરનો દર ગુણાકારમાં આવે અને મૂડીકૃત હોય તો અપેક્ષિત વળતરનો દર ભાગાકારમાં જાય. અત્યારે ત્રીજી રીત છે એટલે ગુણાકારમાં જશે 10%. એટલે 3,50,000 10% કરીએ તો અપેક્ષિત નફો કેટલો આવે? 35,000 આવે. પરંતુ આપણને તો અધિક નફો જોઈએ, તો આ જે આપેલું છે વર્ષ અને નફો, એના આધારે આપણે પહેલા સરેરાશ નફો શોધીશું. એટલે આપણે લખીશું વર્ષ અને બાજુમાં નફો. વર્ષ છે 2014-15, ત્યાર પછી 2015-16 અને ત્યાર પછી 2016-17. આ વર્ષ આપણને આપેલું છે. એના આધારે બાજુમાં નફો આપેલો છે એ લખી દે 80,000, 70,000 અને 90,000. આ નફો પણ આપણને આપવામાં આવેલો છે. હવે આપણે શું કરવાનું? આ નફાનો કુલ સરવાળો કરવાનો કે નફો સતત વધતો નથી. જો વધે તો ભારિત શોધવાનું, પણ વધતો નથી. એટલે 80, 70 અને 90
આ 3 નો સરવાળો કરીએ તો 2,40,000 તે આપણો કુલ નફો આવે. એટલે આપણે શોધવાનું સરેરાશ નફો. સરેરાશ નફો બરાબર કુલ નફો અને ભાગ્યા વર્ષની સંખ્યા. કુલ નફો કેટલો આવ્યો આપણો? 2,40,000. અને વર્ષની સંખ્યાની વાત કરીએ તો વર્ષ કેટલા? 1, 2 અને 3. એટલે આપણો જવાબ આવશે 80,000. આ 80,000 શું છે? સરેરાશ નફો. અને અપેક્ષિત કેટલો? 35. એટલે આપણે આશા રાખેલી કેટલી? 35,000. તો ખરેખર નફો કેટલો થયો? 80,000. તો આ જે વધારો થયો, આ વધારો કેટલો થયો? આપણે આશા 35 ની રાખેલી, થયો 80. જે વધારો થયો એને જ કહેવાય અધિક નફો. એટલે આપણે શોધીશું હવે અધિક નફો બરાબર અધિક નફો બરાબર જે નફો વધારે એ પહેલા લખીશું તો સરેરાશ નફો, અને હંમેશા સરેરાશ નફો જ વધારે આવવાનો. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો 80,000 આપણે શોધી લીધો અને અપેક્ષિત નફો પણ આપણે શોધેલો કેટલો? 35,000. તો અહીંયા આપણે લખીશું 35. 80 માંથી 35 ને બાદ કરવાના, જે નફો મળે એને કહેવાય અધિક નફો. અને અધિક નફો કેટલો આવી ગયો? 45,000 આવી ગયો. પરંતુ આપણને અધિક નફો થોડી પૂછેલો, આપણને તો પાઘડી પૂછેલી છે. તો આપણું છેલ્લું સૂત્ર પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. અધિક નફો કેટલો છે? 45. ખરીદીના વર્ષ આપણે ઉપર જોઈ લીધા, અહીંયા આપેલા છે કેટલા? 3. એટલે આપણે શું કરવાનું? ગુણ્યા 3. એટલે 45,000 ગુણ્યા 3 આપણે કરીએ એટલે આપણો છેલ્લો જવાબ આવે 1,35,000. અને આ 1,35,000 એ શું કહેવાય? એ આપણી પાઘડી કહેવાય. એટલે છેલ્લે આપણે જે પાઘડી પૂછેલી છે, જે આપણો જવાબ છે એ કેટલો આવશે? 1,35,000 આવશે. એટલે ખૂબ અગત્યનો દાખલો ગણાવી શકાય અને ઘણી વખત પરીક્ષામાં પણ આ દાખલો પૂછાયો છે. એટલે આ દાખલાની તૈયારી કરવા માટે ફરીથી દાખલાને એકવાર જોઈ લેજો. શું કર્યું છે વિડીયો ફરીથી જોઈ લેજો, જેથી કઈ મુશ્કેલી ન થાય. મીના અને મંજુની પેઢીની મૂડી આપેલી છે આપણને 4 લાખ અને અપેક્ષિત વળતરનો દર આપેલો છે 10%. છેલ્લા 3 વર્ષના નફા પરથી એક 20 છે, એક 10 છે અને 1 લાખ છે. ભારિત સરેરાશ પદ્ધતિના આધારે અધિક નફાની 2 ગણી પાઘડી આપણે ગણવાની છે. નફામાં વધારો થાય ત્યારે પણ ભારિત વપરાય અને નફામાં સતત ઘટાડો થાય ત્યારે પણ ભારિત આપણે વાપરવી પડે. અહીંયા એક 20 છે એટલે આપણે પહેલા લખી દઈએ નફો અથવા વર્ષ. ચલો વર્ષ કેટલા છે? 1, 2 અને 3. નફો આપણે જોઈએ તો નફો કેટલો છે? તો પહેલા વર્ષે આપણને 1,20,000 દેખાય છે, બીજા વર્ષે 1,10,000 દેખાય છે અને ત્રીજા વર્ષે આપણને 1 લાખ દેખાય છે. નફો સતત ઘટે છે અને આપણને કીધું પણ છે ભારિત વાપરવાનું, તો આપણે અહીંયા લખવાનું ભાર 1, 2 અને 3. આ બંનેનો ગુણાકાર કરે એટલે શું થાય? એટલે મળે આપણને ભારિત નફો. ભારિત નફો એટલે શું? આ બંનેનો ગુણાકાર એટલે 1 લાખ ગુણ્યા 1, 1,20,000 ગુણ્યા 1 એટલે 1,20,000. 1,10,000 ગુણ્યા 2 એટલે થાય 2,20,000. અને છેલ્લે 1 લાખ ગુણ્યા 3 એટલે થાય 3. હવે બધાનો સરવાળો 2 ને 5 ને 1 6 ને 40 એટલે સરવાળો કેટલો થાય? 6,40,000. આ શું કહેવાય? ભારિત નફો કહેવાય. પણ આપણને તો જોઈએ ભારિત સરેરાશ નફો, એટલે આપણે લખીશું અહીંયા ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો અને એના છેદમાં કુલ ભાર. તો કુલ ભારિત નફો છે આપણી પાસે,
6,40,000 અને કુલ ભારમાં કેટલા લખવાના તે પણ છે જ 3 ને 2 5 ને 1 6 આ કુલ ભાર કેટલો છે 6 તો છેદમાં 6 લખી દેવાના એટલે 6,40,000 ભાગ્યા આપણે 6 કરીએ તો આપણને શું મળી જાય તો 1,06,666.67 આવે પરંતુ આપણે 67 લઈ લઈશું ઓકે એટલે આ શું મળ્યું આપણને ભારિત સરેરાશ નફો પણ આપણે તો શું શોધવાનું છે અધિક નફાને તો અધિક માટે આપણને શું જોઈએ અપેક્ષિત નફો તો આપણે બીજું એક સૂત્ર લખવાનું અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર રોકાયેલી મૂડી કેટલી છે તો રોકાયેલી મૂડી 4 લાખ છે આપેલી જ છે અને અપેક્ષિત વળતરનો દર પણ 10% આપેલો છે એટલે 4 લાખના 10% કરીએ આપણે તો 40,000 એ આપણને અપેક્ષિત નફો મળે અને આપણે આગળ વાત કરેલી એ પ્રમાણે આમાંથી આપણે આ બાદ કરી નાખીએ અને જેટલો વધારો થાય એને અધિક નફો કહેવાય આપણે અધિક નફાનું સૂત્ર મૂકી દે અધિક નફો બરાબર ભારિત સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો એટલે ખરેખર આપણને નફો કેટલો થયો 1,06,667 અને અપેક્ષિત એટલે આપણે આશા રાખેલી અપેક્ષા કેટલાની રાખેલી 40,000ની તો એમાંથી આપણે 40,000 ને બાદ કરી દેવાના અને જે વધારો થયો એને અધિક નફો કહેવાય કેમ કે વધારો એટલે જ અધિક એટલે કે વધારે તો કેટલો વધારો થયો તો 66,667 જેટલો વધારો થયો જેને કહેવાય અધિક નફો આપણને અધિક નફાની કેટલી ગણી છે તો 2 ગણી એટલે ગુણ્યા 2 આપણે કરવું પડે એટલે છેલ્લું સૂત્ર પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ અધિક નફો કેટલો 66,667 અને ખરીદીના વર્ષ 2 આપણને આપેલા છે અને સરવાળો કરી દઈ એટલે ગુણાકાર કરી દઈ સરવાળો નહીં કરતા પણ ગુણાકાર કરી દઈ એટલે આપણને જવાબ મળી જાય 1,33,334 અને આ આપણો છેલ્લો જવાબ ગણાવી શકાય એટલે પહેલા આપણે શું કરવાનું ભારિત સરેરાશ નફો શોધવાનો અપેક્ષિત નફો શોધવાનો ત્યારબાદ ભારિતમાંથી અપેક્ષિત બાદ કરી અધિક મળે અને અધિકના 2 વર્ષની ગણતરી કરીએ એટલે આપણને પાઘડી મળી જાય દાખલા નંબર 10 છે આ દાખલો પણ ખૂબ અગત્યનો છે તમે જોઈ શકો નફો સતત વધે છે 45 50 65 75 અને 90 અને એક વસ્તુ અહીં કીધેલી છે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાનું છે એટલે મૂડીકૃત એટલે આપણે યાદ રાખવાનું ચોથી રીત અને ચોથી રીત એટલે અપેક્ષિત વળતરનો દર છે એને ભાગાકારમાં લેવું પડે રોકાયેલી મૂડીનું સૂત્ર શું છે તો રોકાયેલી મૂડી બરાબર રોકાયેલી મૂડી બરાબર ધંધાની મિલકતો આપેલી છે એટલે કે મિલકતો માઇનસ દેવા મિલકતો 6 લાખની છે અને દેવા છે 1,70,000 આ 6 માંથી 170 બાદ કરીએ એટલે આપણને મળી જાય કેટલા 4,30,000 આ 4,30,000 મળી ગયા એ શું કહેવાય રોકાયેલી મૂડી કહેવાય 2013-14 2014-15 2015-16 અને 2016-17 આપો છે 45 50 65 75 અને 90 તો એ આપણે લખી દઈએ પહેલા આપણને આપેલા છે કેટલા 45,000 ત્યાર પછી આપણે જોયા 50,000 ત્યાર પછી 65,000 75,000
અને 90,000 આ નફા તરીકે આપણને આપેલા છે. તો નફો તો સતત વધે છે અને નફો સતત વધે ત્યારે આપણે શું કરવું પડે? ભાર આપવો પડે. એટલે ક્રમમાં ભાર આપી દેવાનું, 1 થી શરૂ કરીને જ્યાં સુધી જાય ત્યાં સુધી. ને પછી આ બંનેનો ગુણાકાર કરવાનો, એને કહેવાય ભારિત નફો. પહેલાનો ગુણાકાર એટલે 45,000, 50,000 ગુણ્યા 2 કરીએ એટલે 1 લાખ થાય. 65,000 ગુણ્યા 3 કરવાના આપણે, 65 ગુણ્યા 3 એટલે 1,95,000 થાય. 75,000 ગુણ્યા 4 કરીએ એટલે 3 લાખ થાય. અને 90,000 ગુણ્યા 5 કરીએ એટલે 4,50,000 થાય. ઓકે, હવે આનો શું કરવા દેવાનો? સરવાળો કરી દેવાનો. આનો સરવાળો કરે એટલે કુલ ભારિત નફો મળી. એટલે કુલ ભારિત નફો આવે 10,90,000. એટલે આપણે શોધીશું ભારિત સરેરાશ નફો બરાબર, અને શું કહેવાય? કુલ ભારિત નફો. કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. આ ભારિત આખું લખજો, આ તો જગ્યાની એના અભાવે આપણે લખ્યું છે, બાકી તમારે ભારિત આખું નાખવાનું. બરાબર, 10,90,000 છે. હવે કુલ ભાર કેટલો એ તો આપણે ગણ્યો જ નહીં. તો કુલ ભાર એટલે બધા સરળ, 5 ને 4 9 ને 12, 12 ને 2 14 ને 15. તો કેટલા આવે કુલ ભાર? 15. તો અહીંયા ભાગ્યા આપણે 15 લખી દેવાનું. એટલે 10,90,000 ભાગ્યા 15 કરવાના. 10,90 ભાગ્યા 15 એટલે કેટલા આવે? 72,666.67 જેવું આવે. એટલે આપણે 666 એટલે 67 લઈ લેવાના, કે 666 એવું આવશે. આ તો શું થયું? ભારિત નફો થયો. આપણે તો મૂડીકૃત કરવાનું છે, એટલે આપણે પહેલા લખીશું મૂડીકૃત નફો બરાબર. આગળ તમને કીધું એ પ્રમાણે આપણે ભાગાકાર કરવાનું છે, એટલે આપણે લખવો પડે અહીંયા ભારિત સરેરાશ નફો. અને ચોથી રીત કહેવાય, એટલે ભાગાકારમાં અપેક્ષિત વળતરનો દર. ભારિત સરેરાશ નફો આવી ગયો છે 72,667, અને અપેક્ષિત વળતરનો દર 10% જે છેદમાં લખી દેવો. હવે 10% કરવાની જરૂર નથી, તમારે એક 0 ઉમેરી દેવાનો, એટલે એક 0 ઉમેરે ઉપર એટલે 7,26,670 એ મૂડીકૃત નફો આવે. અને આ એક જ રીત એવી છે જેમાં ખરીદીના વર્ષો નહીં આવે. એટલે પાઘડી બરાબર આ જે છે એમાંથી રોકાયેલી મૂડી બાદ કરી દેવાની. એટલે શું આવશે? મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. મૂડીકૃત નફો આપણે જોઈ લીધો 7,26,670, અને રોકાયેલી મૂડી પણ આપણે શોધી હતી કેટલી? 4,30,000. એટલે એમાંથી આપણે 4,30 બાદ કરી દઈએ, 4,30,000. 7,26,670 એમાંથી 4,30,000 ને આપણે બાદ કરી દઈએ તો કેટલા? 4,30,000 આપણે બાદ કરીએ એટલે 2,96,670 આવશે. અને આ આપણો અંતિમ જવાબ રહેશે. એટલે આ પ્રમાણે આ દાખલો પણ એકદમ સરળતાથી ગણાવી શકાય. અને આ દાખલો ખૂબ જ અગત્યનો દાખલો છે, કારણ કે રીત નંબર 4 આ દાખલો છે. તો આપણી જે રીત છે મને આ ચોથી રીત છે. દાખલા નંબર 11 છે. આ પણ ખૂબ અગત્યનો દાખલો, કારણ કે અધિક નફાને મૂડીકૃત કરવાનું કહેવાય. એટલે રીત નંબર આપણે જે 3 ભણેલા એમાં ગુણાકાર કરવાનો અપેક્ષિત વળતરના દરને, અને રીત નંબર જે 4 છે એમાં અપેક્ષિત વળતરના દરને ભાગાકાર કરવાનો. અહીંયા તો આખું અલગ જ છે. અહીંયા શું આપેલું છે આપણને? તો અહીંયા જે આપણને આપેલું છે એ છે
અધિક નફો અને મૂડીકૃત બંને, એટલે રીત નંબર 5 કહેવાય. અને ગુણાકાર અને ભાગાકાર બંને વસ્તુ કરવી પડશે અપેક્ષિત વળતરના દરમાં. તો પહેલા નફો સતત વધે કે જોઈ લેવાનો. તો નફો સતત વધતો નથી અને ઘટતો પણ નથી. તો સૌ પ્રથમ આપણે શું કરીશું, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર એટલે અપેક્ષિત નફો શોધી કાઢીએ. તો પહેલા જ આપણે લખવાનું અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી જે આપણને આપેલી જ છે ગુણ્યા અપેક્ષિત વળતરનો દર જે આપણને એ પણ આપેલો છે 9 લાખ અને 12%. તો 9 લાખના 12% આપણે કરી દઈએ એટલે આપણી અપેક્ષા મુજબનો નફો આપણને મળે. ચલો 12% કરો, 9 લાખના 12%. એટલે આ જે 9 લાખ છે ને 12%, 12 નો આમ 108 થાય એટલે 1,08,000 એ અપેક્ષા મુજબનો નફો. પણ ખરેખર નફો કેવો થાય તે આપણે દાખલો ગણીને જોઈએ. એટલે આપણને વર્ષ આપેલા છે એ 2012 થી લઈને 13, ત્યાર પછી 2013 થી લઈને 14, એ પ્રમાણેના જેટલા પણ વર્ષ આપેલા છે એ લખી દઈએ આપણે. 2014 થી લઈને 15, 2015 થી લઈને 16 અને 2016 થી લઈને 17, અહીંયા સુધીના વર્ષ આપેલા છે. એની નીચે નફો આપેલો છે એ નફો પણ લખી દઈએ. પહેલા નફો આપેલો છે 1 લાખ, અહીંયા આપેલો જ છે આપણને 1,40, 1,30 બધું આપેલું જ છે. એ જ આપણે બધું જ લખી દેવાનું. ચલો એ આપણે લખી દઈએ 1,40,000, 1,30,000, 1,50,000 અને 1,80,000. આપણને આપેલું જ છે. નફો સતત વધતો નથી, અહીંયા ઘટી જાય છે બરાબર. એટલે નફામાં વધઘટ આપણને દેખાય છે એટલે ભાર આપવાની જરૂર નથી. તો આ બધાનો સરવાળો કરી દેવાનો. આ બધાનો સરવાળો કરીએ એટલે થાય 7 લાખ, પૂરા 7 લાખ જ આવે છે. ઓકે, આના આધારે આપણે સરેરાશ નફો શોધી કાઢવાનો. એટલે કે સરેરાશ નફો બરાબર રીત નંબર 1 કુલ નફો અને છેદમાં વર્ષની સંખ્યા. કુલ નફો કેટલો આવ્યો? તો કુલ નફો 7 લાખ આવ્યો. કેટલા વર્ષ છે? તો 1, 2, 3, 4 અને 5, 5 વર્ષ છે. 7 લાખ ભાગ્યા 5 કરે એટલે 14,75, 1,40,000 એ ખરેખર નફો આવે. પણ અપેક્ષા કેટલાની રાખેલી? 1,08,ની. તો 1,08,ની અપેક્ષા રાખેલી ને 1,40 થઈ ગયો તો વધારે થયો. વધારો થયો એને શું કહેવાય? અધિક નફો કહેવાય. એ લખીશું અધિક નફો બરાબર અધિક નફાનું સૂત્ર શું? તો સૂત્ર જે છે વધારો કર્યો તો સરેરાશ નફો, તેને પહેલા લખીશું. એટલે લખીશું સરેરાશ નફો માઇનસ અપેક્ષા રાખેલી એ નફો એટલે કે અપેક્ષિત નફો. અને જે જવાબ આવે એને અધિક નફો કહેવાય. એટલે 1,40 અને 1,08 એટલે અહીંયા લખીએ 1,40,000 અને અહીંયા લખીએ 1,08,000, જેમાંથી બાદ કરી દેવાના. 1,40 માંથી 1,08 જાય તો કેટલા આવે? તો 1,40 માંથી 1,08 જાય તો 32,000 આવે. અહીંયા સુધી તો આપણી ત્રીજી રીત ચાલતી જતી. પછી ચોથી રીતમાં ભાગાકાર કરેલો. પરંતુ આજે રીત કઈ છે? અધિક નફાને મૂડીકૃત કરવાનું છે. એટલે આ અધિક નફાને જ મૂડીકૃત કરવાનું, સરેરાશને મૂડીકૃત કરવાનો નથી. અને અધિકને મૂડીકૃત કરે એને જ પાઘરી કહેવાય આ રીતની અંદર. એટલે પાઘરી બરાબર અધિક નફો અને મૂડીકૃતમાં શું કરીએ આપણે? ભાગ્યા અપેક્ષિત વળતરનો દર કરીએ. ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. અધિક નફો 32,000 આવ્યો અને અપેક્ષિત વળતરનો દર 12% છે. જે જવાબ આવે એને પાઘરી કહેવાય. કેટલા આવશે? 2,66,666 666 આવે. પર એક વધારે દેવાનું એટલે 67
અને આ આપણો અંતિમ જવાબ થશે. દાખલા નંબર 12 છે. આ પણ ખૂબ અગત્યનો દાખલો છે. પણ આ દાખલો એટલે અધિક નફાની 2 વર્ષની ખરીદીના આધારે એટલે રીત નંબર 3 એટલે કે ગુણાકાર. આ શું છે એ આપણે જોઈ લઈએ. પહેલા આપણે રોકાયેલી મૂડી આપેલી છે, અપેક્ષિત વળતરનો દર આપેલો છે, એટલે આપણે પહેલા અપેક્ષિત નફો શોધી કાઢીએ. અપેક્ષિત નફો બરાબર શું આવશે? તો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી કેટલી છે? તો રોકાયેલી મૂડી 8 લાખ અને અપેક્ષિત વળતરનો દર પણ આપણી પાસે છે જ કેટલા? 12%. એટલે 8 લાખના 12% કરીએ એટલે જવાબ આવે 96,000. આ 96,000 એ આપણે અપેક્ષા રાખેલી કે આટલો નફો થવો જોઈએ, પણ આના પરથી ખબર પડશે સરેરાશ નફો શોધીશું કે કેટલો નફો આવે, એને ખરેખર નફો કહેવાય અથવા સરેરાશ નફો કહેવાય. તો આપણને વર્ષ આપેલા છે અને બાજુમાં નફો આપેલો છે. વર્ષ પણ લખી દઈએ અને નફો પણ લખી દઈએ. વર્ષ છે 2014-15, ત્યાર પછી 15-16 અને ત્યાર પછી 16-17. નફો આપેલો છે 1,20,000, ત્યાર પછી ઘટે છે 90,000 અને ફરીથી વધે છે 1,50,000. એટલે નફામાં જ્યારે વધઘટ થાય ત્યારે ભાર આપવાનો થતો નથી. આ ટોટલ સરવાળો કરી દેવાનો અને સરવાળો કરી દે એટલે થાય 3,60,000. આ 3,60,000 એક કુલ નફો કહેવાય, પરંતુ આપણને તો જોઈએ સરેરાશ નફો, એટલે આપણે સૂત્ર મૂકવાનું. સરેરાશ નફો બરાબર કુલ નફો અને છેદમાં વર્ષની સંખ્યા. કુલ નફો 3,60,000 છે અને વર્ષ કેટલા છે? તો 1, 2 અને 3 છે. એટલે ભાગ્યા 3 કરીએ તો 1,20,000 રૂપિયા આ સરેરાશ નફો આવે. અપેક્ષિત અને સરેરાશ આ બંનેનો તફાવત એને જ કહેવાય અધિક નફો. એટલે લખીશું અધિક નફો બરાબર સરેરાશ નફો ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. એવું કરવા જઈએ તો ખોટું પડે. ગુણ્યાની આપણે શું આવશે? બાદબાકી. અપેક્ષિત નફો શું આવશે? અપેક્ષિત. કેમ કે વધારો એટલે શું? આમાંથી આ બાદ કરીએ અને જે વધ્યા એને વધે એને જ અધિક કહેવાય ને. 1,20,000 માઇનસ 96,000. 1,20 માંથી 96 જાય એટલે કેટલા વધે? 24,000 વધે. અને આ 24,000 એટલે અધિક નફો. અધિક વર્ષની 2 વર્ષની ખરીદી એટલે અધિક ગુણ્યા 2 કરી નાખવાનો. એટલે છેલ્લો જવાબ પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અધિક નફો છે 24,000 અને ખરીદીના વર્ષ છે 2, એટલે આપણો છેલ્લો જવાબ આવે 48,000. અને આ જે 48,000 જે જવાબ આવ્યો એ જ આપણી પાઘડી કહેવાય અને આ આપણો અંતિમ જવાબ ગણાવી શકાય. એટલે આ પ્રમાણે અહીં આપણા સ્વાધ્યાયના 5 થી લઈને જે 12 સુધીના પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો પૂરા થઈ. અને આ વિડીયો હવે ગમ્યો હોય તો ચેનલને લાઈક કરી દેજો, વિડીયોને પણ લાઈક કરી દેજો. ચેનલને લાઈક કરવા માટે તમારે એને સબસ્ક્રાઇબ કરવી પડશે, કારણ કે ચેનલ જો ગમતી હોય તો એને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. કારણ કે ભવિષ્યમાં જ્યારે તમે બોર્ડની પરીક્ષા આપશો ત્યારે પણ આ ચેનલ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. આભાર.